Welcome to Delight Education. Today we are going to learn about the perfect present tense or present perfect tense, Purva Vartaman Kal. Before that we have seen the two tenses, simple present tense and continuous present tense. Let me just give you a brief introduction. Any activity which is informed in the present tense, કોઈ भी ક્રિયાની માહિતી આપવામાં આવે વર્તમાન કાળની, that is called a simple present tense. ને જે ક્રિયા આપણી સમક્ષ ચાલુ હોય તેને આપણે કહીશું continuous present tense. So let's come to the present perfect tense where the action is already been done. ક્રિયા પૂરી થઈ ગઈ, હવે એની અસર ચાલુ છે, વર્તમાનમાં ચાલુ છે, તો તેને દર્શાવવા આપણે લઈશું perfect present tense. જે ક્રિયા પૂરી થઈ ગઈ જેની અસર impact of that action is available in the present, right? So એ ટાઈમ પર આપણે યુઝ કરીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એને ગુજરાતીમાં કહીશું પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણનો મતલબ આ કામ પૂરું થઈ ગયું. નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધ પોસ્ટ એક્શન. સો as I talk about the definition, જે ક્રિયા વર્તમાનની હોય પણ એ પૂરી થઈ ગઈ હોય એની અસર બાકી હોય તેને દર્શાવવા આપણે એ લઈશું. સો ફરીથી એક કમ્પેરિઝન આપી દઉં. વર્તમાનની ક્રિયાની માહિતી આપશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હું આ કામ કરું છું, હું અંગ્રેજી ભણાવું છું, હું ભરૂચ જાઉં છું, હું ખાવા ખાઉં છું. આઈ ઈટ, આઈ સ્લીપ, આઈ વોક, આઈ ઓપન, આઈ ક્લોઝ, રાઈટ? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આઈ એમ વર્કિંગ, આઈ એમ ગોઈંગ, આઈ એમ લિસનિંગ, આઈ એમ ટીચિંગ. સો પરફેક્ટ ટેન્સની અંદરમાં આવશે આ કામ મેં કરેલું છે, આ કામ મેં જોયેલું છે, આ મોબાઈલ ફોન મેં યુઝ કરેલો છે, આ ગામની વિઝિટ મેં કરેલી છે, આ બેંકમાં મેં ખાતું ખોલાવેલું છે. Now let's talk about the structure. So structure ની અંદરમાં આવશે subject. Subject is I, we, you, he, she, it, they. યા તો કોઈ પર્સન જે કામ કરતું હોય તેના માટે. એના પછી આવશે have or has. બેમાંથી એક આવશે. અગર he, she થશે third person singular, we gonna use has. Third person singular, we gonna use has. ને ત્યાર પછી આવશે past participle, ક્રિયાપદનું ત્રીજું રૂપ, the third form of verb, ક્રિયાપદનું ત્રીજું રૂપ. સો એક્ઝામ્પલ બનશે આઈ હેવ ઇટન, મેં ખાધેલું છે. આઈ હેવ ડ્રંક, મેં પીધેલું છે. આઈ હેવ લિસન, મેં સાંભળેલું છે. આઈ હેવ ટોલ્ડ, મેં કીધેલું છે. આઈ હેવ રીડ, મેં વાંચેલું છે. આઈ હેવ ગિવન, મેં આપેલું છે. રાઈટ? આપેલું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું બોલીએ? આપું છું. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું બોલીશું? આપી રહ્યો છું. ને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં શું આપશે? આપેલું છે, કરેલું છે, સાંભળેલું છે. નેગેટિવ માટે સિમ્પલ આવશે હેવ હેઝ પ્લસ નોટ પ્લસ થર્ડ વર્બ. સબ્જેક્ટ હેવ હેઝ નોટ થર્ડ વર્બ. ફોર એક્ઝામ્પલ આઈ હેવ ઇટન, મેં ખાધેલું છે. આઈ હેવ નોટ ઇટન, મેં ખાધેલું નથી. આઈ હેવ સ્પોકન, મેં બોલેલું છે. આઈ હેવ નોટ સ્પોકન, મેં બોલેલું નથી. રાઈટ? વી હેવ પેડ મની, અમે પૈસા ચૂકવેલા છે. વી હેવન પેડ મની, અમે પૈસા ચૂકવેલા નથી. ક્વેશ્ચન્સ બે રીતે બનશે. અગર હેવ હેઝ સબ્જેક્ટ past participle and question mark. So આને કહીશું yes no question. Have you visited Taj Mahal? તમે તાજમહલની મુલાકાત લીધેલી છે. Have you eaten pizza? તમે પિઝા ખાધેલા છે. Have you done your homework? તમે તમારું હોમવર્ક કરેલું છે. ને બીજો આવશે WH, right? WH question. For example, what have you done? તમે શું કરેલું છે. Where have you given? તમે ક્યાં આપેલું છે. Where have you bought this phone? તમે આ ફોન ક્યાંથી બાય કરેલો છે. So let me make it a very simple example. I have played cricket. Positive sentence. I have not played cricket. મેં ક્રિકેટ રમેલી નથી. Have you played cricket? તમે ક્રિકેટ રમેલી છે. WH question. What have you played? તમે શું રમેલું છે. Let's move on to the next. એની અંદરમાં થોડાક નિયમ જોઈ લઈએ આપણે. જે ક્રિયા પૂરું થઈ ગયું તેની અસર દર્શાવવા આપણે આને લઈશું. રાઈટ? બીજા લાઈફ એક્સપિરિયન્સીસ દર્શાવવા મેં આ કામ કરેલું છે, આ જગ્યાએ વિઝિટ કરેલું છે, મેં આમને મળેલો છું, આ વસ્તુ મેં જોયેલું છે. રાઈટ? ને બીજો એક આવશે કે એક્શન સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ, પહેલાં શરૂ થયું પણ અત્યારે એની અસર ચાલુ છે, તો અહીંયા આપણે આ ટેન્સને લઈશું. સો અને નેક્સ્ટ ટેન્સ આવશે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તેમાં આ હાફ ટેન્સ આવશે, કન્ટિન્યુઅસ પેલો આવશે, જેમાં આપણે કહીશું કે ભાઈ અહીંયા હું આ કામ 5 વર્ષથી કરી રહેલો છું, આ કામથી મેં 10 વર્ષ પહેલાં સ્ટાર્ટ કરેલું છે. રાઈટ? તેના માટે આપણે લઈશું. લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ. ધ કોમન એક્ઝામ્પલ્સ એઝ આઈ હેવ ગિવન ધ મેની એક્ઝામ્પલ બિફોર. ફોર એક્ઝામ્પલ મેં MBA કરેલું છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય MBA. હું ભરૂચમાં 5 વર્ષ રહેલો છું. આઈ હેવ લીવ્ડ ભરૂચ ફોર 5 years. મેં તાજમહલની મુલાકાત લીધેલી છે. Right? I have visited Taj Mahal. We have seen the movie. અમે મૂવી જોયેલું છે. I have completed my homework. મેં મારું હોમવર્ક કમ્પ્લીટ કરેલું છે. He has given his project. અહીંયા એનો પ્રોજેક્ટ આપેલો છે. She has bought a new car. તેણીએ નવી કાર ખરીદેલી છે. નેગેટિવ માટે આવશે not. I have not
third verb. We have not third verb. He, she, it has not third verb. She has not given. He has not played. So here are some exercises that you can use it for yourself. Up till now whatever I have spoken, you can use those knowledge. You can have a pen and paper with you and you can complete this exercise. I blank see that movie. તો આપણે આને શું કહીશું? આપણે મેં તે મૂવી જોયેલી છે. I have seen that movie. તો આનો આન્સર આપણે શું લખીશું? I have seen that movie. The next exercise is she blank, the verb is travel to Europe. તેણીએ યુરોપની વિઝિટ કરેલી છે, ટ્રાવેલ કરેલી છે. She has traveled to Europe. Right? So have been, has traveled આપણા આન્સર છે. Right? So thank you for listening me. I hope it is useful for you. Please, if you like it, please like and subscribe to my channel. Thank you.